પાટીદાર સમાજના મહિલા યુવા નેતા જિગીશા પટેલ આ દિવસોમાં ગોંડલમાં ફરી રહ્યા છે। વિવિધ મુદ્દાઓને લઈને તેઓ જે ભાજપના સત્તાધીશો હોય, અધિકારીઓ હોય તેમને તતડાવી રહ્યા છે, સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે ગઈકાલે ગોંડલમાં કેટલાક પ્રશ્નો તેમની સામે આવ્યા અને ત્યારે ભાજપના નેતા સામે તેમણે કેટલાક સવાલો ઉઠાવતા મામલો ભીંચક્યો હતો। એ રાત્રિ દરમિયાનનો વિડીયો સામે આવ્યો છે જ્યાં જિગીશા પટેલે ધારદાર સવાલો કર્યા, જેમાં કંઈક પ્રશ્ન તેમની સમક્ષ આવ્યો અને આ પ્રશ્નને લઈને તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા। જે ભાજપના નેતા હતા તેમણે સાથે તેમની બોલાચાલી થઈને ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। આખી રજૂઆત શું હતી, શું કહી રહ્યા છે પાટીદાર સમાજના મહિલા નેતા જિગીશા પટેલ તેમને સામે કાઈ વાંધો નથી, અમારે કામ બતાઈ જાય કે ગામમાં કામ ક્યાં ગામના લોકો કે હું તો નથી કહેતી। અરે ભાઈ કેમ કોઈ ક્યાં આપ્યું આપણું કામ? હક માંગવા આવે એટલે કે શાંતિ દોડવાનો પ્રયત્ન ન કરતા તો અહીંયા ભાઈ તમને રજૂઆત ન કરવી અમારે તો રજૂઆત કરજો અમારે ગામને પંચાયતનો કામ કરો, રાજીનામું આપી દો એટલે તમને રજૂઆત જ નહીં કરી। હાલો કેમ રાજીનામું આપી દે? તો કામ કરો, અમે કામ કરતા હોય તો રાજીનામું શેનું તમે આપી દીધું? તમે બરાબર એમ કહો રાજીનામું તમને રજૂઆત ન કરવી, રજૂઆત નહીં કરવાની અમારે। રજૂઆત કરો તો તમને કે નહીં, તમે એમ કહો કે તો આ પંચાયતનો કોઈ વેરો ભરે તમને ખબર તો પેલા તમારે બધું કમ્પ્લીટ કરી નાખવાય બે। તમને રજૂઆત નહીં કરવાની તો ગામના લોકો રજૂઆત કરવાની હોય તો ગામના લોકો રજૂઆત કરો તો તમે એમ કે શાંતિ દોડવાનું બંધ કરી દો। તે શાંતિ દોડવાથી અમારે શાંતિ ચાલે, એક મિનિટ અમારે શાંતિ ચાલે, શાંતિ દોડવા આવી છું અહીંયા નહીં। બાકી અમારે બધું કમ્પ્લીટ જ હાલે, કાંઈ વાંધો નથી। તમારા ગામના લોકો કે હું તો નથી કહેતી, ગ્રામ પંચાયત નથી બોલાતા એટલે અમે તમને તમારા ગામના લોકો કે મેં તો તમને કીધું નથી કાંઈ। 15 જણા પતાવ્યું, ક્યાં 15 જણા પતાવ્યું? કીધું આજ 5 વર્ષની અંદર કરો ભાઈ કરો, જો અહીંયાથી કામ ન થાય તો આગળ રજૂઆત કરવા દે ને તને હું વાંધો, તને કઈ વાંધો કરવા દે, ઈજી કે રજૂઆત કરવા દે ને પણ આપણે નામું બધાય 5 વર્ષમાં ગ્રામ સભા નથી થતી બેન। કરવા દે, તમારી રીતે લડો। આપણે બધાય હવે આપણે કરવું ઈ કરો, તમારામાં તમારામાં કઈ વિરોધ ન એમ નહીં। આ આજે તો કઈ આપણે કઈ કરશું, આપણે એની ઉપરની રજૂઆતો કરશું, આપણે એની ઉપર રજૂઆતો કરશું। આ બાજુ શાંતિ રહી છે। ગામ આટું તો આવ્યા નથી કરતા હોય તો ક્યાં વાંધો? ગામમાં મેડમ હાલો હાઈલા જઈએ, આટો મારીએ, ગામના રોડ રસ્તા જોઈએ, ગેસની લાઈન નાખવાની છે ને 2-4 વર્ષ પહેલા એના હજી ખાડા નથી બુરાડા। તમે પણ આગળ ગામમાં જાઓ ને એટલે બધું તમને દેખાય, આમ જ પડ્યું હોય ને। હાથું તો કોઈ કહેવાય એમ નથી, હાથું નહીં કહેવાય। આપણે મારી વાત સાંભળો, જો અહીંયા ખોટી પત્તર ઠોકવી, અહીંયા રજૂઆત કરવાથી કામ ન પતે ને તો ઉપર કરવાની, બરાબર? અહીંયા રજૂઆત કરવાથી કામ ન પતે તો ઉપર કરવાની, એમ કોઈ નથી પીવાનું નહીં, બરાબર? કરતા હોય ને તો સહન ન કરે, માંગી કરતા નથી, ફટાફટ એમ કે આમ કરી નાખી ગામ છે, ગામમાં બધા નાના માણસ જોઈ બધા જોવે અને એ શબ્દ આપણે કઈ તો કોઈ પણ કરી શકે તો એમ સહન કરી જ લેવાનું। રજૂઆત કરી પણ આ નો મેળા ઉપર છતાં રજૂઆત તો કરે ભાઈ, ગમે ત્યાં કરવાની કોઈ રજૂઆત બધી છૂટે રજૂઆત જ હાલે મારા ભાઈ। હા શું હાલે અત્યારે કહેવાનું જ થાય અને જે વસ્તુ તમે નથી કરતા એ જ કહી ને। ગ્રામ સભા જોઈએ 5 વર્ષથી, 5 વર્ષથી કોક દીક તો બોલો, કેટલા સભ્યો, કેટલા સરપંચો, 5 જણાને ભેગા કરો ક્યારેક કેવું પડે। 15 મહિનામાં તો પતી જાય ગ્રામ સભા। જો તો હમણાં બધા કહેતા નથી, કામ જ કહેતા સરપંચ કોણ છે તમે?
સરપંચને બોલાવો, ઈ ખબર એને જ કેમ બોલાવે? સરપંચને આપણે કહી એવું થોડુંક છે, ગમે એને કહી હકી ને બોલાવે, એ આપણે બીજા કોણ બોલાવે? બરોબર છે. આપણે હું કામ ઉલરવું જોઈએ? આઈસા કરી રસ્તાનો રજ માવા ગયા આપણે ક્યાં હાલવું છે? આખા ગામને હાલવું છે. સવારે જ બંધ કરી દ્યો, રસ્તા થાય જઈ. આની વાત એ સાચી છે. નકારે બંધ છે, નકારે બંધ છે. બસ આ ધમકી તમે રજૂઆત કરો ને એટલે આવી ધમકીઓ આપે એટલે હું તમે રજૂઆત કરો. કોઈ કાંઈ દીવાવાળા નથી હો. રસ્તા બંધ કરી દો, ના કરી દો, તે કરી દો, મગફળીના કેન્દ્ર બંધ કરી દો, વીસીને સસ્પેન્ડ કરી દો. આ રજૂઆત કરીએ ને એટલે આ ધમકીના તમે ધમકીનું ન એ તમે હું તમારી યાર વાત નથી કરતી, હું તમારી યાર વાત જ નથી કરતી, હું તમારી યાર વાત જ નથી એમ તમે શું બોલ્યા? હું તમારી યાર રજૂઆત વાત કરો કરું એટલે ધમકી છું. મારે. હું તમારી યાર વાત કરું ધમકી છું. કોઈને નથી તો આ મારી. ધમકી હું આપી કે રસ્તા બંધ કરી દેજો. આથી પણ ગામમાં કામ કરી તમે કઈ તમારા ઘરના મારી યાર ઘરના પૈસા નાખીને રોડ નથી બનાવતા? ઘરના પૈસા નાખીને કોઈ રોડ ઘરના નથી પૈસા ન બનાવતા. કરતું હોય. આ બસ તો ઈ જ વાત છે. આ ઘરના આ પૈસે તો કોઈ એની ન રજૂઆત થતું કરવાથી કે અમારી ધમકી છોકરા આપો એવી કે રોડ રસ્તા બંધ કરી તમે એમ દેજો. કહી દો એટલે એમ કે વાત કરો ધમકી છો મારે છે તો એટલે ધમકી નહીં અમે આપવાની. ધમકી કોઈ નથી મારતા. ઈ તમે નહીં લેવું. આપવાની તો બરાબર વાત કરો છો એ. બાપા સભ્ય છે, મંત્રીનો સભ્ય છે. માનથી ઉભો છો ત્યાં સુધી કાંઈ વાંધો નહીં. અમે કોઈ દી આ રીતનું કાંઈ વાંધો નહીં. હું કાંઈ એના કોઈનાથી બીતી નથી. અને તમારે કોઈને બીવાની જરૂર નથી. કાંઈ પણ થાય ને તો મને બોલાવજો, હું અહીં તમારી ભેગી ઊભી રહીશ. બરાબર? જે રીતે આપણે આ દ્રશ્યમાં જોયો કે આખો સમગ્ર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને જિગીશા પટેલ આ દિવસોમાં લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. વિવિધ કચેરીઓમાં તેઓ જઈને ઘેરાવ કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગોંડલમાં આગામી ચૂંટણી પહેલાં જે રીતે તેમણે કમર કસી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.